કોણ છે? ગ્રામ રક્ષક. કોણ? ગ્રામ રક્ષક નંદરાયજી. પ્રણામ નંદરાયજી. પ્રણામ. શું થયું? આટલી મોડી રાત્રે તમે અહીંયા? કન્હૈયા, સાંભળો, કાન્હો કક્ષમાં નથી. શું? હા. ભાઈ 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 બળરામ પણ કક્ષમાં નથી. શું? મને તો ભય લાગે છે. ક્યાંક કંસના સૈનિક બંનેને ઉપાડીને તો નથી લઈ ગયા? યશોદા, તમે શાંત થઈ જાઓ. સમજ્યા વિચાર્યા વગર કંઈ પણ બોલો છો. અરે કૃષ્ણ બલરામ સદાય સાથે જ હોય છે ને. જાઓ જઈને જુઓ, બંને ઓરડામાં સૂતા હશે. હું ત્યાં સુધી બહાર જઉં છું. ચાલો બહેન. પ્રણામ નંદરાયજી. પ્રણામ. અશપાલ, રાતના આ સમયે ગોકુળમાં સર્વ કુશળ તો છે ને? બલરામ, આટલી મોડી રાત્રે ઘરની બહાર તમે શું કરો છો? બળરામ બળરામ ક્યાં ગયો હતો તું આટલી રાત્રે? બોલ, ક્યાં ગયો હતો? નંદરાયજી, જ્યારે હું ગામમાં ચોકીદારી કરતો હતો ત્યારે મેં અંધારામાં 3 બાળકોને જતા જોયા. 3 બાળકો? બળરામ, કૃષ્ણ અને... પરંતુ મારો કૃષ્ણ ક્યાં છે અશપાલ? બોલો અશુપાલ, ક્યાં છે કૃષ્ણ? મેં ગ્રામ રક્ષક મહિપાલને કૃષ્ણ પર દ્રષ્ટિ રાખવાનું કહ્યું છે. એનો અર્થ છે કે તમને ખબર છે કે કૃષ્ણ ક્યાં છે? જી. પિતાશ્રી, કનૈયો પરશુના ઘરે છે. પરશુના ઘરે? રાત્રે પરશુ અમને બોલાવી રહ્યો હતો. કનૈયા, 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 કનૈયા. મોટા ભાઈ, પરશુ આવ્યો છે, આપણને બોલાવે છે. આવશો મારી સાથે? હા હા નાનકા, જઈએ, ચાલો. તે બોલાવ્યો, હું આવી ગયો. મારી માં વારંવાર તમારું નામ લઈ રહી છે, તમને જોવા ઈચ્છે છે. તમે આવશો ને? હું માને એકલી મૂકીને આવ્યો છું. તમે મારી સાથે આવશો ને? ચાલો પરશુ, હું તમારી સાથે આવું છું. અમે 3 પરશુના ઘરે જતા હતા ત્યારે આમણે અમને જોઈ લીધા. એનો અર્થ છે કે કૃષ્ણ યમીના ઘરે છે. હા. બળરામ, તારું તોફાન દિવસે ને દિવસે વધતું જાય છે. કાલે સૂર્યોદય થતા જ તને એવો દંડ આપીશ કે તું રાત્રે તો શું, દિવસે પણ કોઈની સાથે બહાર નહીં જાય. ભાભી, પહેલા આપણે યમીના ઘરે જઈએ. જ્યાં સુધી હું કૃષ્ણને સકુશળ નહીં જોઉં, મારું મન વ્યાકુળ રહેશે. પરંતુ મારી સમજમાં એ વાત નથી આવતી. કૃષ્ણ યમીના ઘરે જઈને શું કરશે? પરશુ એને ત્યાં લઈને શું કામ ગયો? એણે તો વૈદ્ય પાસે જવું જોઈતું હતું ને? આ વ્યર્થની વાતોમાં સમય વ્યતીત ન કરો. ચાલો આપણે જઈને જોઈએ. ચાલો ને. નહીં રડ પરશુ. હવે રડે નહીં તો શું કરે આ પરશુ? એનું કોઈ પણ તો નથી. ના નાના ના નાની, ના દાદા ના દાદી, ના પિતા, ના ભાઈ, ના બહેન. એક ખોજ હતી, એ પણ છેલ્લા શ્વાસ ગણી રહી છે. માં, આ સંસારમાં એકલો રહી જશે મારો પરશુ. નહીં માં. કેમ એકલો રહી જશે? મારા મરી ગયા પછી એનું કોઈ જ નહીં હોય. માં, પરશુ મને
કહેતો હતો કે તમે કહો છો જેનું કોઈ નથી હોતું એનો હું હોઉં છું. પછી આપ કેમ કહો છો કે પરશુનું કોઈ જ નથી? આપ પરશુની ચિંતા નહીં કરો. હું માને અને પિતાશ્રીને વાત કરીશ. અમે બધા પરશુનું ધ્યાન રાખશું. પરશુ અમારી સાથે રહેશે. માં, હવે તમે સાજા થઈ જશો. તમે જ તો કહ્યું હતું ને કે કૃષ્ણ તમારી દવા છે. કહ્યું હતું ને તમે માં? અરે ગાંડા, કૃષ્ણ તો મારી મુક્તિની દવા છે. કન્હૈયા, તમે મારી માને બચાવશો ને? કહ્યું હતું ને પરશુ. હવે હું નહીં જીવી શકું. નહીં માં, નહીં. આ ધરતીના સત્યને જાણી લે પરશુ. રડ નહીં પરશુ, રડ નહીં. તું તારું ધૈર્ય નહીં ગુમાવતો. હું બધું જ ગુમાવવા તૈયાર છું, પરંતુ તમને નહીં, તમને નહીં માં. અરે ગાંડા, કૃષ્ણ તારી સાથે છે. તો તને કઈ વાતની ચિંતા? ઈચ્છા પૂર્ણ કરશો. મારા મૃત્યુ સુધી મારી સમીપ ઊભા રહેશો. મારી સામે રહેજો. તમારા દર્શન કરતા કરતા હું મારા પ્રાણ ત્યાગવા માંગુ છું કૃષ્ણ. નહીં માં, નહીં. પરશુ, મારો પરશુ. માં, માં, માં. પ્રભુ, રાધે મૃત્યુ મનને સૂન કરી દે છે, પરંતુ આપે યમીને સદગતિ પ્રદાન કરી છે. મૃત્યુ લોકના દુઃખ દર્દ યાતનાથી યમી અવશ્ય મુક્ત થઈ છે. પરશુના આંસુ લૂછતા લૂછતા મારી આંખોથી ક્યારે આંસુ સરી પડ્યા મને પણ ખબર ન પડી. જ્યારે હું એને શાંત કરવા લાગ્યો ત્યારે મને જ ખબર ન પડી કે હું સ્વયં ક્યારે અશાંત થયો. એના ભાવનાઓના પૂરને રોકવા માંગતો હતો અને હું સ્વયં ભાવનાઓની આંધીમાં ફસાઈ ગયો. રાધે, આશ્ચર્ય એ વાતનું છે કે મામાશ્રીને ક્યારેય આવી ભાવના, આવું દુઃખ દર્દ, યાતના કેમ સ્પર્શતી નથી? એ આટલા નિર્દયી કેવી રીતે હોઈ શકે છે? તમે સત્ય કહો છો જાણો. મારે સ્વપ્નમાં વિહાર ન કરવું જોઈએ. મહર્ષિ દુર્વાસા જ્યારે ગોકુળ પહોંચશે ત્યારે જ તો જે હું ઈચ્છું છું એ થશે. પ્રણામ મહારાજ. પ્રણામ અમાત્યજી. શું સમાચાર લાવ્યા છો? સમાચાર એ છે કે મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે.
સાંભળ્યું તમે જાણો? સાંભળ્યું? મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે. મહર્ષિ દુર્વાસા ગોકુળ પહોંચી ગયા છે.